જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 1.2 છે એનો સોલ્યુશન જોવાનું છે, જેની અંદર એક અને વ્યાપ્ત વિધેય ની સાબિતી કેવી રીતે આપી શકાય એ કોન્સેપ્ટ જોવાનો છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બી શાળા 2 મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક સ્વાધ્યાય 1.2 નું સોલ્યુશન. ચલો જોઈ લઈએ. સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલા આપણે એક અને વ્યાપ્ત વિધેય કોને કહેવાય એ કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. એક માટે આપણે બે કન્ડિશનો વિચારી હતી, એક મેથડ 1 અને એક મેથડ 2. મેથડ 1 શું કહેતો હતો કે જો વિધેય f ફ્રોમ a ટેન્ડ્સ ટુ b વ્યાખ્યાયિત કરેલું હોય તો પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ કેપિટલ A માટે x1 ડઝ નોટ ઇક્વલ x2 હોય તો કે f ઓફ x1 ડઝ નોટ ઇક્વલ f ઓફ x2 મળે તો એને એક વિધેય કહેવાય. એટલે ટૂંકમાં x ની અલગ અલગ કિંમતો માટે y ની પણ કેવી મળવી જોઈએ, અલગ અલગ કિંમતો મળવી જોઈએ, તો જ એ એક વિધેય છે એમ કહી શકાય. બીજી મેથડ કઈ હતી તો કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ કેપિટલ A માટે f ઓફ x1 બરાબર f ઓફ x2 હોય તો કે x1 બરાબર x2 આપણને મળે તો એને એક વિધેય કહેવાય. એટલે કે y1 અને y2 ની કિંમત સમાન હોય તો કે x1 અને x2 ની કિંમત પણ કેવી હોય, સમાન હોય. આ પ્રમાણે પણ આપણે એક વિધેય છે કે નહીં એ સાબિત કરી શકીએ છીએ. હવે વાત કરીએ વ્યાપ્ત વિધેય માટે. વ્યાપ્ત વિધેય માટે પણ કેટલી મેથડો શીખ્યા હતા? 2. પહેલી મેથડ કે વિધેય હોય એ વિધેયનો વિસ્તાર અને વિધેયનો સહપ્રદેશ બંનેના મૂલ્યો કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, તો જ એ વિધેય વ્યાપ્ત કહેવાય. અથવા બીજી મેથડ આપણે શું વાત કરી હતી કે f ઓફ x બરાબર y લઈને દોડવાનું, જેની અંદર x ને કરતા બનાવવાના અને y વાળું પદ છે એ બિલોંગ્સ ટુ સહપ્રદેશ છે એને અનુલક્ષીને x બિલોંગ્સ ટુ પ્રદેશ છે એ અનુલક્ષીને f ઓફ x બરાબર શું લાવવાના, y પાછા મેળવવાના રહે. જો y પાછો મળે તો એ વ્યાપ્ત વિધેય છે એમ કહી શકાય અને y પાછો ન મળે તો વ્યાપ્ત નથી. પાક્કા? પાક્કા. ચલો હવે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 2. એક અને વ્યાપ્ત છે કે નહીં નીચેના એક્ઝામ્પલમાં ચકાસો. 1 થી 5 એક્ઝામ્પલ આપેલા છે, પરંતુ આપણે 2 કે 3 એક્ઝામ્પલ ગણાવીશું. ખાસ ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન લીધો છે f ફ્રોમ n ટેન્ડ્સ ટુ n આપેલા હોય અને f ઓફ x બરાબર x2 હોય તો કે એક અને વ્યાપ્ત ચકાસો કે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, એકની જ્યારે ચકાસણી આપણે કરવાની થાય તો હંમેશા પ્રદેશને ધ્યાનમાં રાખવાનો અને વ્યાપ્તની ચકાસણી કરવાની થાય તો હંમેશા સહપ્રદેશને પહેલા ધ્યાનમાં રાખવાનો. બીજો કોન્સેપ્ટ શું ધ્યાનમાં રાખવાનો કે જે વિધેય આપણને આપેલું છે એના માટે આપણે એકની જે 2 મેથડો શીખ્યા છીએ એ બંનેમાંથી કોઈ પણ ઉપયોગ કરી શકાય, પરંતુ પ્રદેશના આધારે નક્કી શું કરવાનું કે અહીં હું x ની એવી કઈ કિંમત મૂકું તો કે y ની કિંમતો સમાન થઈ જાય. પહેલો પ્રશ્ન આપણે એવું પૂછવાનો, કોઈ પણ પ્રદેશ હોય ને મનમાં પૂછી લો તો પણ જવાબ મળી જ શકે છે. બરાબર. અહીંયા n ની કિંમતો તો કે બધી ધન પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો x ની જગ્યાએ કે 1 મૂકો તો આઉટપુટ આપણું કેવું મળશે, 1 જ મળશે. x ની જગ્યાએ કે 2 મૂકો તો 2 નો વર્ગ કેટલો થશે, 4. એનો અર્થ કે x ની કોઈ પણ કિંમત n માં રહેલી હોય એના માટે કદી y નું મૂલ્ય સમાન મળવાનું છે નહીં. આવો કોન્સેપ્ટ પહેલેથી મગજમાં ક્લિયર કરી દેવાનો, તો તમને સરળતાથી સાબિતી આપતે ફાવશે. બરાબર. ચલો તો આપણે પહેલી વાત કરીએ એક માટે. ધારણા કરીને જ સાબિતી આપી દઈએ. 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલા માટે. તો ધારી લઈએ, ધારો કે x બરાબર 1 છે. f ઓફ x માં x ની જગ્યાએ કિંમત મૂકી દો માટે કે f ઓફ 1 બરાબર 1 નો સ્ક્વેર 1 મળે છે. હવે x બરાબર ધારો કે 2 લઈ લો માટે f ઓફ 2 બરાબર 2 નો સ્ક્વેર બરાબર 4 મળે છે. ઓબ્ઝર્વેશન કરી શકો, આ x1 આ રહ્યું x2 એટલે કે બંનેના મૂલ્યો કેવા છે, અલગ અલગ, તો y ના મૂલ્યો પણ કેવા છે, અલગ અલગ.
માટે શું કહી શકાય? 1 1 છે એવું કહી શકાય. યસ. તો અહીં લખી શકો છો તમે, અહીં 1 ડઝ નોટ ઇક્વલ ટુ, તો કે f ઓફ 1 ડઝ નોટ ઇક્વલ f ઓફ 2. આપણી પહેલી જે મેથડ હતી એ મુજબ સત્ય છે. યસ. તો માટે શું કહી શકાય? 1 1 વિધેય છે. પક્કા? ડન. હવે વાત કરીએ વ્યાપ્ત માટે. વ્યાપ્ત માટે વિધેય ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત કર્યું છે? ફરીવાર આપણે દર્શાવી દઈએ. n થી n માટે કે એનો સહપ્રદેશ પહેલા નોંધ કરી દેવાનું. સહપ્રદેશ કેટલો છે? તો સહપ્રદેશ કેપિટલ N છે. ઓકે, ચલો. વ્યાપ્ત માટેની બે મેથડ છે, બંનેમાંથી કોઈ પણ તમે ઉપયોગ કરી શકો છો, જે તમને સરળતા પડે તે. તો જોઈ લો, અહીંયા આપણો પ્રદેશ કયો છે? પ્રદેશ n છે. એનો અર્થ કે x ની બધી કિંમતો કોની અંદર આવેલી છે? કેપિટલ N માં આવેલી છે. અને આપણી પાસે વિધેય કયું છે? તો વિધેય જોઈ લો, ફરીવાર દર્શાવી દઉં. y બરાબર f ઓફ x બરાબર x² આપેલા છે. તો અહીં x બિલોંગ્સ ટુ કેપિટલ N છે. n ની કિંમતો કઈ છે? તો n ની કિંમતો 1 2 3 અપ ટુ, ચલો આપણી પાસે વિધેય કયું છે? x². જો x ના આધારે આપણે y ની કિંમત શોધી નાખીએ, અને y ની કિંમતોનો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર કહેવાય. જો વિસ્તાર અને સહપ્રદેશ સમાન થાય તો વ્યાપ્ત છે, ન થાય તો વ્યાપ્ત નથી. ચલો, x બિલોંગ્સ ટુ કેપિટલ N. n બરાબર કઈ છે? 1 2 3 અપ ટુ n ની બધી કિંમતો જે આવતી હોય તે. ચલો, y બનાવવા માટે મારે શું કરવું પડશે? x² ની કિંમત શોધવી પડશે, તો જ y થશે. યસ. તો માટે x² બિલોંગ્સ ટુ કેવા થાય? તો 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર અપ ટુ x² પોતે શું છે? x² પોતે તો y છે, તો y બિલોંગ્સ ટુ 1, 2 નો વર્ગ કેટલો થશે? 4, 3 નો વર્ગ કેટલો થશે? 9 અપ ટુ મળશે. y ની કિંમતોનું ગણ એટલે શું કહેવાય? વિસ્તાર. માટે કે વિસ્તાર બરાબર 1 4 9 અપ ટુ કિંમતો મળશે. હવે ઓબ્ઝર્વેશન કરી દો. સહપ્રદેશ કયો છે? n. અને વિસ્તાર કયો છે? ચલો 1 4 9 વગેરે છે. એની અંદર તો કઈ કિંમતો 1 2 3 બધી આવે, તો સમાન છે? ના. તો ડઝ નોટ ઇક્વલ સહપ્રદેશ. વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી. પક્કા? તો માટે શું કહી શકાય? માટે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. ઓકે, ડન. તો આ પ્રમાણે તમારે શું કરવાનું? પહેલા પ્રશ્નો પૂછી લેવાના, એક એક કરો સાબિત કરવાનું હોય. વ્યાપ્ત સાબિત કરવાનું તો પહેલા પ્રશ્નો પૂછી લેવાના, અને પછી આપણે સાબિત આપવાની સ્ટાર્ટ કરવાની. પક્કા? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર બીજો છે, એનો ત્રીજો નંબરનો એક્ઝામ્પલ. f ફ્રોમ r ટેન્ડ્સ ટુ r અને f ઓફ x બરાબર x² પોતે જ આપેલા છે, તો કે એક એક અને વ્યાપ્ત છે કે નહીં? ચકાસો કે. આપણો પહેલો પ્રશ્ન એક એક માટે શું? તો પ્રદેશને પહેલા ધ્યાનમાં રાખી લેવાનો. પ્રદેશ કયો છે? કેપિટલ R. કેપિટલ આરમાં તો ધન, ઋણ, 0, પૂર્ણાંક, અપૂર્ણાંક બધી જ કિંમતો આવી શકે છે. બીજો પ્રશ્ન કયો? કે જે મેઇન છે મુદ્દો આપણો, તે કે f ઓફ x બરાબર x² આપે છે, તો કે પ્રદેશમાંથી હું કઈ કિંમતો લઉં તો કે એના માટે y ની કિંમતો સમાન થાય. ચેકઆઉટ એવી રીતે કરવાની. તો x² છે કેપિટલ R, તો r માંથી કઈ કિંમતો લઈએ? તો r માંથી ધારો કે +1 મૂકો, તો 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 થાય. હવે બીજો પ્રશ્ન પોતાની જાતને જ પૂછવાનો કે x ની જગ્યાએ બીજી કઈ કિંમત મૂકું તો 1 પાછો મળી શકે, એવો પ્રશ્ન જાતે જ પૂછવાનો. તો આપણો કોન્સેપ્ટ કયો? ચલો, માઇનસ કિંમતો અંદર આવે છે. યસ. -1 નો સ્ક્વેર કેટલો થાય? +1. યસ. તો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો. આવી રીતે જાતે પ્રશ્નો પૂછવાના, ડાયરેક્ટ સાબિતી આપવા બેસવાનું નહીં. તો આપણને ખ્યાલ આવી ગયો કે 1 માટે અને -1 માટે y નું મૂલ્ય હંમેશા કેવું મળશે? સમાન. તો એક એક કહેવાય? નો કહેવાય. પહેલેથી જ આપણને ખબર પડી જાય. તો ચલો ધારી લઈએ કિંમતો. કેપિટલ R છે એટલા માટે x બરાબર -1 માટે f ઓફ -1 -1 નો સ્ક્વેર બરાબર કેટલો થાય? +1 થાય છે. x બરાબર +1 માટે f ઓફ 1
બરાબર 1 નો સ્ક્વેર બરાબર કેટલો થાય +1 થાય છે. અહીં તો શું થાય છે કે અહીં -1 ડઝ નોટ ઇક્વલ +1 છે, છતાં આપણને મૂલ્ય કેવું મળે છે -1 નું f નું મૂલ્ય અને +1 નું f નું મૂલ્ય કેવું મળે છે સમાન મળે છે. આપણે તો મેથડ 1 મુજબ શું સાબિતી કીધી હતી x1 ડઝ નોટ ઇક્વલ x2 તો f of x1 ડઝ નોટ ઇક્વલ f of x2 મળે તો જ એક એક કહેવાય. તો આ એક એક છે ના, તો અહીં શું લખી દઈશું એક એક વિધેય નથી. પાકા ઓકે. તો પ્રશ્નો આપણી જાતે પૂછવાના પ્રદેશના આધારે કઈ કિંમતો લઉં અને વિધેયની અંદર મૂકો તો કે y નું મૂલ્ય સમાન થઈ જાય. જો આપણે કિંમત લઈએ અને y નું મૂલ્ય સમાન ના દેખાતું હોય તો એ પ્રમાણે આપણે પહેલેથી સાબિતી જાણી શકીએ છીએ. પાકા ડન. વાત કરીએ હવે વ્યાપ્તની. અહીં વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કરેલું છે કેપિટલ R થી R નું. માટે વિધેયનો સહપ્રદેશ કયો છે કેપિટલ R અને y બરાબર f of x બરાબર કેટલા આપેલા છે x². વ્યાપ્ત માટેની મેથડ સહપ્રદેશ અને વિસ્તાર સમાન હોવો જોઈએ. બીજી મેથડ આપણને ખ્યાલ છે. આપણે વિસ્તારનો કોન્સેપ્ટ જ લઈને દોડીશું. અહીંયા પ્રદેશ કયો છે કેપિટલ R. તો અહીં પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેવા છે કેપિટલ R છે. R માં તો બધી કિંમતો આવેલી હોય તો આપણે જેમ આગળના એક્ઝામ્પલની અંદર n ની કિંમત 1 2 3 લખી હતી એવી રીતે અહીંયા દર્શાવી શકીશું નહીં. વ્યાપક સ્વરૂપ આપણે આપવું પડશે. આપણે જાણીએ x બિલોંગ્સ ટુ R તો કે x² નું મૂલ્ય શું થાય, કારણ કે x1 ના આધારે આપણે y નક્કી કરીશું અને y ની કિંમતનું ગણ એટલે વિસ્તાર. તો x બિલોંગ્સ ટુ R હોય તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ R માટે x² ગ્રેટર ઓર ઇક્વલ હંમેશા કેટલા મળશે 0 મળશે. માટે x² તો પોતે શું છે x² પોતે y, એનો અર્થ કે y ગ્રેટર ઇક્વલ 0 મળે છે. એનો અર્થ એવો દર્શાય કે y ની કિંમતો 0 અથવા 0 કરતાં બધી કિંમતો મોટી. કઈ કિંમતો થાય તો કે 0 અને 0 થી બધી કિંમતો મોટી કઈ તરફ જશે +∞ તરફ જશે. તો આ બધી કિંમતો આપણી થાય. માટે કે વિસ્તાર બરાબર સમવૃદ્ધ 0 થી +∞. પાકા ડન. આપણો સહપ્રદેશ કયો છે કેપિટલ R માં તો કઈ કિંમતો આવેલી હોય તો -∞ થી +∞ વચ્ચેની કિંમતો બધી જ. તો આ અને 0 થી ∞ બંને સમાન છે નથી સમાન, તો ડઝ નોટ ઇક્વલ સહપ્રદેશ. પાકા પાકા. તો વિસ્તાર અને સહપ્રદેશના મૂલ્યો સમાન મળતા નથી, માટે કે આપેલું વિધેય વ્યાપ્ત વિધેય નથી. પાકા ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ નંબર બીજાનો 5મો એક્ઝામ્પલ. f ફ્રોમ z ટેન્સ ટુ z આપેલા છે અને f of x બરાબર x ની ઘન આપેલ છે. તો એક એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસો. એક એક માટે આપણે કોન્સેપ્ટ એનો એ જ. પહેલા શું નોંધ કરવાની પ્રદેશ કયો છે તે z. z ની અંદર કઈ કિંમતો આવે તો ધન ઋણ અને 0 બધી જ આખી કિંમતો. હવે f of x જોઈ લો x ની ઘન આપેલી છે. પ્રશ્ન જાતે કયો પૂછવાનો પહેલા x ની કિંમત કઈ મૂકું તો y ના મૂલ્યો સમાન થાય. પહેલો જ પ્રશ્ન આપણે ઊંધો જ પૂછવાનો. તો x ની જગ્યાએ ધન કિંમત ધારો કે મૂકીએ 2 મૂકીએ. 2 નો ઘન કેટલો થાય 8 થાય. તો હવે x ની કોઈ કિંમત એવી લઈ શકો કે જેની અંદર આપણે x ની કિંમત અહીંયા મૂકીએ તો કે પાછા 8 મળે. કોઈ x ના મૂલ્ય માટે એવું શક્ય છે? શક્ય નથી. તમે -2 નો ઘન મૂકશો તો પણ કેટલા થશે -8. 8 અને -8 તો સમાન કહેવાય ન કહેવાય. એનો અર્થ એવો દર્શાવે કે x ના કોઈ પણ મૂલ્ય માટે આ f નું મૂલ્ય એટલે કે y નું મૂલ્ય સમાન મળવાનું છે નહીં. તો x ના સમાન મૂલ્ય નથી, y ના પણ સમાન મૂલ્ય નથી, તો માટે શું કહેવાય એક એક વિધેય કહેવાય. કોન્સેપ્ટ પહેલાથી ક્લિયર રાખવાનો. તો અહીંયા આપણે ધારીને પણ સાબિતી આપી શકો અને વ્યાપક સ્વરૂપે પણ સાબિતી આપી શકો છો. તો આપણે શું કરીએ વ્યાપકનું થોડું સ્વરૂપ તમને શીખવાડી દઈએ. ધારો કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ કેપિટલ Z માટે
એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 લઈને દોડવાનું માટે x1 કેટલા થશે x1 નું ઘન બરાબર x2 તો x2 નું ઘન માટે સદરૂપ તમે આપી શકો છો એનું પ્લસ વાળું પદ ડાબી બાજુ હશે માઇનસ તો x1 નું ઘન માઇનસ x2 નું ઘન બરાબર 0 માટે કે a ઘન માઇનસ b ઘન છે એનું વિસ્તરણ કરી દો તો a માઇનસ b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર બરાબર 0 આપણે જાણીએ મુજબ આ મૂલ્ય કેવું રહેવાનું ધન રહેવાનું ચલો પાકા તો એનો અર્થ દર્શાવે છે આ મૂલ્ય કેવું થશે 0 થશે માટે શું કહી શકે તો માટે કે x1 માઇનસ x2 બરાબર 0 માટે શું કહી શકાય કે x1 બરાબર કેટલા થાય x2 થાય તો જોઈ શકો છો આપણે શું લઈને દોડ્યા હતા f of x1 બરાબર f of x2 લઈને દોડ્યા તો x1 બરાબર x2 આપણને મળે છે યસ તો અહીં લખી દઈએ કે અહીં f of x1 બરાબર f of x2 તો કે x1 બરાબર x2 મળે છે માટે કયું વિધેય કહેવાય તો માટે કે એક વિધેય છે મેથડ 2 મુજબ પાક્કા ચલો હવે વ્યાપ્ત માટેની વાત કરીએ પહેલા વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કર્યું છે ઓબ્ઝર્વેશન કરી દો તો z થી z નું વ્યાખ્યાયિત કર્યું છે સહપ્રદેશ એનો કયો થાય તો સહપ્રદેશ જોઈ લો કયો થાય z થાય વિધેય y બરાબર f of x બરાબર x ની ઘન છે અહીં પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેવા છે z આપેલ છે અને z ની કિંમતો આપણને દર્શાવતા ફાવે છે દર્શાવી દઈએ કઈ થાય તો -2 -1 0 +1 +2 અપ ટુ પાકા ઓકે x બિલોંગ્સ ટુ કે આ બધી કિંમતો છે z ની કિંમતો આ રહી છે યસ પરંતુ આપણે y ની કિંમતોનું ગણ મેથડ 1 ઉપયોગ કરીશું વિસ્તાર અને સહપ્રદેશ સમાન દર્શાવવાની કોશિશ અહીંયા x નું ઘન છે અને x નું ઘન પોતે શું કહેવાય y તો y ની કિંમતોનું ગણ એટલે શું કહેવાય વિસ્તાર તો હવે આપણે y મેળવવા માટે x નું શું કરી દઈએ ઘન x નું ઘન લઈ લો x નું ઘન બિલોંગ્સ ટુ -2 નો ઘન -1 નો ઘન 0 નો ઘન 1 નો ઘન 2 નો ઘન ચલો માટે શું કહી શકાય તો માટે આપણે કહી શકીએ x ની ઘન છે એ પોતે તો શું છે y તો y બિલોંગ્સ ટુ પણ કેવા મળે છે તો y બિલોંગ્સ ટુ -8 -1 0 +1 +8 ઓકે માટે શું મળ્યું કે આપણો y ની કિંમતનો ગણ એટલે વિસ્તાર કહેવાય તો વિસ્તાર બરાબર -8 -1 0 1 અને +8 ચલો ઓબ્ઝર્વેશન કરી દો હવે સહપ્રદેશ તો જોઈ શકો છો z માં તો કઈ કિંમતો આવે બધી જ કિંમતો -2 -1 0 +1 +2 અહીંયા દેખાય છે ના 2 3 4 5 6 વગેરે પદો નથી દેખાતા એવી જ રીતે બીજા પદો પણ કેવા થઈ જાય છે કટ થઈ જાય છે એટલે કે z પોતે પાછું મળે છે નથી મળતો કે તો અહીંયા શું લખી શકીએ ડઝ નોટ ઇક્વલ સહપ્રદેશ વિસ્તાર અને સહપ્રદેશ સમાન મળતો નથી માટે શું કહેવાય કે વ્યાપ્ત વિધેય નથી પાકા ઓકે ડન ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 એક અને વ્યાપ્ત નથી એવું સાબિત કરો જે આપણને વિધેય આપી દીધું છે f from r tends to r અને f of x બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય x મહત્તમ પૂર્ણાંક વિધેય x છે એનો કોન્સેપ્ટ આપણને ખબર છે ધારો કે 1 લેસ ઓર ઇક્વલ x લેસ ધેન 2 હોય તો આપણું મૂલ્ય ડાબી બાજુનું એટલે કે x બરાબર 1 થાય આવો ટોપિક ઓલરેડી આપણે શીખી ગયેલા છીએ ધારો કે આપણે જાણીએ મુજબ
1.2 હોય તો આપણું મૂલ્ય કેટલું થાય? માત્ર 1 થાય. કઈ રીતે કિંમત લેવાની કીધી હતી? તો કે 1.2 છે, કોની કોની વચ્ચે હોય? તો 1 અને 2 ની વચ્ચે. તો 1.2 અહીંયા. તો હંમેશા કઈ કિંમત લેવાની? ડાબી બાજુ. આવો કોન્સેપ્ટ આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય માટે શીખી ગયા છીએ. તો હવે આપણે આ વિધેયની સાબિતી આ પ્રમાણે આપીશું. કેવી રીતે? કિંમતો ધારીને. ચલો પહેલા તો પ્રદેશ નક્કી કરો. પ્રદેશમાં તો ચલો કેપિટલ આર આપેલું છે. કેપિટલ આર ની અંદર તો બધી જ કિંમતો આવેલી છે. યસ. હવે વિધેય આપણે જે વાત કરી મુજબ f of x બરાબર મહત્તમ પૂર્ણાંક x છે. તો એની અંદર કોઈ પણ કિંમત તમે દર્શાવો. આપણે પૂર્ણાંક કિંમત બહાર કાઢવાની છે. આઉટપુટ કયું આવવું જોઈએ? પૂર્ણાંક કિંમત. તો પ્રશ્ન કયો પૂછીશું? x ની કિંમત કોઈ પણ પોઈન્ટ વાળી કિંમત મૂકો. ધારો કે 1.2 છે, એના જ માટે વિચારીએ. તો x ની કિંમત 1.2 મૂકો તો આઉટપુટ કેટલું મળ્યું? 1. હવે બીજો પ્રશ્ન પૂછો, x ની કઈ કિંમત અહીંયા મૂકીશ તો કે આઉટપુટ પાછું 1 જ મળશે, એટલે કે y નું મૂલ્ય 1 મળશે. તો આપણે તો સાહેબ કે 1 થી 2 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકશો તો આઉટપુટ કેવું મળશે? 1 જ મળશે. આવો કોન્સેપ્ટ તો ઓલરેડી આપણે શીખી ગયા છીએ. તો એનો અર્થ કે જે કિંમત તમે બીજી ધારશો અને આ કિંમત માટે મૂલ્ય આઉટપુટ કેવું મળશે? 1. તો માટે કે x ના મૂલ્યો અલગ અલગ છે પરંતુ y ના મૂલ્ય કેવા થશે? સમાન. તો માટે એક છે? નથી. થઈ શકે છે સાબિત? યસ. એ જ રીતે આપણે વ્યાપ્ત માટે પણ વિચારીશું. ચલો અહીંયા પહેલા ધારો કે x બરાબર 1.2 છે. તો કે f of 1.2 f of 1.2 એટલે કે મહત્તમ પૂર્ણાંક 1.2 છે. આનું મૂલ્ય બરાબર કેટલું થાય? 1. કોન્સેપ્ટ આ. ધારો કે x બરાબર 1.5 છે. તો f of 1.5 બરાબર મહત્તમ પૂર્ણાંકની અંદર 1.5 તો પણ આઉટપુટ કેટલું મળશે? 1. તો અહીં તો શું થાય છે કે સાહેબ અહીં તો 1.2 does not equal 1.5. x1 અને x2 સમાન નથી, છતાં કે f of 1.2 and 1.5 ના મૂલ્ય કેવું મળે છે? સમાન મળે છે. તો કે શું કહેવાય? તો કે એક વિધેય નથી. પાકા? ઓકે. તો પહેલી સાબિતી આપણી કમ્પ્લીટ પૂર્ણ થઈ ગઈ. હવે વાત કરીએ વ્યાપ્ત માટેની. વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કર્યું છે? તો કે r થી r નું. માટે કે વિધેયનો સહપ્રદેશ કેપિટલ R. y બરાબર f of x બરાબર વિધેય કયું આપ્યું છે? મહત્તમ પૂર્ણાંક વિધેય x. ચલો હવે આપણે y ની કિંમતોનો ગણ એટલે કે વિસ્તાર છે એ કોન્સેપ્ટ ઉપયોગ કરીને વિસ્તાર અને સહપ્રદેશ સમાન થાય છે કે નથી થતો? ચલો જોઈ લઈએ. તો અહીં શું થાય છે? અહીં પ્રદેશ કયો છે? તો પ્રદેશ કેપિટલ R. તો અહીં x બિલોંગ્સ ટુ કેવા છે? કેપિટલ R છે. આપણે શું બનાવવાનું છે? y ક્યારે બને? મહત્તમ પૂર્ણાંક વિધેય હોય ત્યારે. તો માટે મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિચાર કરી દો. તો મહત્તમ પૂર્ણાંક વિધેય x બિલોંગ્સ ટુ કેવા થાય? તો અહીં તો આઉટપુટ કયું મળવાનું? માત્ર પૂર્ણાંક કિંમતો, 0 ઋણ સંખ્યાઓ વાળો પદ. તો એનો અર્થ કે બિલોંગ્સ ટુ કેવા થાય? z થાય. એનો અર્થ એવો દર્શાવે કે આ તો પોતે y છે, y બિલોંગ્સ ટુ કેવા થઈ ગયા? z. માટે શું કહી શકાય? માટે કે વિસ્તાર બરાબર કયો થઈ ગયો? z. પૂર્ણાંક સંખ્યાનો ગણ થઈ ગયો. પૂર્ણાંક સંખ્યાનો ગણ અને આ તો કયો છે? વાસ્તવિક સંખ્યાનો ગણ. બંને સમાન કહેવાય? ના, સમાન નથી. તો સહપ્રદેશ અને વિસ્તાર સમાન નથી. માટે શું કહેવાય? વ્યાપ્ત નથી. કમ્પ્લીટ. આથી કરીને નીચે લખી દેવાનું જે માગેલ સાબિતી છે. પક્કા? ડન. ઓકે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 4. એક અને વ્યાપ્ત નથી એવું સાબિત કરો. આપણને ગુજરાતીમાં રકમ આપી દીધી છે. f of x બરાબર કે મોડ x હોય તો કે ધન x ક્યારે થાય? x ગ્રેટર ઇક્વલ 0 હોય ત્યારે. અને ઋણ x ક્યારે થાય? x લેસ ધેન 0 હોય ત્યારે. તો કે એક અને વ્યાપ્ત નથી એવું સાબિત કરો. બરાબર? ચલો તો આપણે એક અને વ્યાપ્ત નથી એવું સાબિત કરવા માટે પહેલા જ વિચાર અહીંયા કરી દો. f of x બરાબર કયું વિધેય આપ્યું છે?
મોડ એક્સ. અહીંથી સ્ટાર્ટ કરીએ. આ જરૂરી એટલું બધું છે નહીં અત્યારે હાલ, એટલા માટે. એક્સની અંદર તમે કોઈ પણ કિંમત મૂકશો તો ઋણ કિંમત આવશે તો આઉટપુટ કયું થશે? ધન થઈ જશે. તો આપણો કોન્સેપ્ટ કયો વિચારવાનો થશે કે 0 કરતાં બધી કિંમત મોટી, 0 કરતાં બધી કિંમત નાની. એનો અર્થ કે બિલોંગ્સ ટુ આર માટે વિચારવાનું છે. તો કેપિટલ આર ની અંદર તો ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક બધી જ કિંમતો આવે છે. યસ. તો કોન્સેપ્ટ વિચારો. એક્સની કિંમત ધારો કે ઋણ મૂકીએ આપણે, કેટલા? એક્સ બરાબર -2 મૂકી દો તો આઉટપુટ કયું મળશે? +2. હવે એક્સની કિંમત કઈ મૂકું તો પાછા +2 આઉટપુટ મળશે? તો કે સાહેબ 2 જ મૂકી દો ને. તો એક્સ બરાબર 2 પાછા મૂકીશું તો +2 આઉટપુટ મળશે. એનો અર્થ એવો દર્શાવે કે એક્સ બરાબર -2 માટે પણ આઉટપુટ +2 મળે છે અને +2 માટે પણ કયું મળે છે? +2 આઉટપુટ મળે છે. તો એ કે કહેવાય? ન કહેવાય. ચલો ત્યાર સાબિતી આપી દઈએ. તો ધારો કે એક્સ બરાબર કેવા છે? -2 માટે f(-2) બરાબર -2 નો માનાંક બરાબર +2 આપણને y ની કિંમત મળે છે. x બરાબર હવે +2 માટે વિચારો. f(2) બરાબર +2 બરાબર +2 આઉટપુટ મળે છે. તો માટે આપણી એકની મેથડ 1 મુજબ કેવું થાય છે? અહીંયા જોઈ લો તો -2 ડઝ નોટ ઇક્વલ +2, પરંતુ અહીંયા તો શું થાય છે? f(-2) અને f(2) બંનેનું આઉટપુટ કેવું મળે છે? +2 મળે છે. તો કે આપણી મેથડ 1 છે એ મુજબ કે x1 ડઝ નોટ ઇક્વલ x2 તો f(x1) ડઝ નોટ ઇક્વલ f(x2) થવા જોઈએ. થાય છે? નથી થતા. તો એનો અર્થ કે એક વિધેય નથી. પાકા? ઓકે. ચલો વ્યાપ્ત માટેનો કોન્સેપ્ટ. અહીં વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત થયું છે? r થી r નું. તમે જોઈ શકો છો 0 કરતાં બધી કિંમતો મોટી અને 0 પોતે લેવાના છે, 0 કરતાં બધી કિંમતો નાની. માટે x બિલોંગ્સ ટુ r માટે અને વિસ્તાર પણ આપણને કયો r ની અંદર છે કે નહીં એ દર્શાવવાનું રહેશે. એટલે સહપ્રદેશ આપણો કયો છે? કેપિટલ R જ છે. તો કે સહપ્રદેશ કેપિટલ R આપેલો છે. y બરાબર f(x) નામનું વિધેય આપેલું છે અને f(x) પોતે કેટલા આપે છે? મોડ x. ચલો કોન્સેપ્ટ આપણે એ જ કે સહપ્રદેશ અને વિસ્તાર સમાન છે કે નહીં. સમાન હોય તો વ્યાપ્ત, સમાન નથી તો વ્યાપ્ત નથી. ચલો અહીં પ્રદેશ કયો છે? કેપિટલ R. તો x બિલોંગ્સ ટુ કેવા કહેવાય? કેપિટલ R. આપણે કયા? મોડ x માટે વિચારવાનું છે. તો મોડ x માટે વિચારશો એટલે y મળશે. y ની કિંમતનો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર. પાકા? તો x બિલોંગ્સ ટુ R. તો માટે આપણે શું જાણીએ? મોડ x નું મૂલ્ય કેવું થાય? તો મોડ x નું મૂલ્ય >= 0 મળે છે. 11મા ધોરણની અંદર ઓલરેડી આપણે શીખી ગયા છીએ કે આઉટપુટ હંમેશા કેવું મળવાનું? પ્લસ જ મળવાનું. અને 0 મૂકશો તો 0 મળશે. તો એનો અર્થ કે મોડ x નું મૂલ્ય હંમેશા 0 અથવા 0 કરતાં કેવું મળશે? મોટું મૂલ્ય મળશે. મોડ x તો પોતે શું છે? તો મોડ x પોતે શું છે? y. તો y નું મૂલ્ય > 0 થાય. એનો અર્થ એવો દર્શાવે કે 0 અથવા બધી જ કિંમતો કઈ? +∞ તરફ. તો આ આપણો વિસ્તાર થાય છે. તો માટે વિસ્તાર સમૃદ્ધ 0 થી +∞. પાકા? પરંતુ અહીંયા સહપ્રદેશ કયો છે? કેપિટલ R. કેપિટલ R માં તો -∞ થી +∞ વચ્ચેની કિંમતો આવે. તો આ તો કયો ભાગ છે? 0 થી +∞ નો ટોટલ આવે છે? ના, ટોટલ આવતો નથી. તો માટે સહપ્રદેશને સમાન કહેવાય? ના, તો સહપ્રદેશને સમાન નથી. તો વિસ્તાર ડઝ નોટ ઇક્વલ સહપ્રદેશ માટે શું કહી શકાય? કે વ્યાપ્ત નથી. જે માગેલ સાબિતી છે. પાકા? ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 5. f ફ્રોમ r ટેન્ડ્સ ટુ r આપેલા છે. વિધેય f(x) ચિહ્ન વિધેય આપેલું છે. કયું વિધેય? ચિહ્ન વિધેય. f(x) બરાબર 1 ક્યારે? x નું મૂલ્ય >0 હોય ત્યારે. -1 ક્યારે? x નું મૂલ્ય <0 હોય ત્યારે. અને =0 ક્યારે? x બરાબર 0 હોય ત્યારે. તો કે આ ચિહ્ન વિધેય છે એ એક અને વ્યાપ્ત નથી એવું સાબિત કરો. તો આપણો કોન્સેપ્ટ એક જ. પ્રશ્ન પૂછી લો પહેલા. તો અહીંયા આપણે પ્રદેશ પહેલા નક્કી કરો. પ્રદેશ કયો છે? કેપિટલ R. 0 કરતાં બધી કિંમત મોટી, 0 કરતાં નાની અને 0 પોતે. એનો અર્થ કે કેપિટલ R પ્રદેશ છે.
તો એક્સની કઈ કિંમતો માટે વાયનું મૂલ્ય સમાન મળી શકે છે? આપણે કોન્સેપ્ટ એવો જ વિચારવાનું પહેલાં. તો અહીંયા એક્સ ગ્રેટર દેન 0 છે, એનો અર્થ કે એક્સની કિંમત ધારો કે હું 1 લઈ લઉં, એક્સ બરાબર 1, તો એનું મૂલ્ય આઉટપુટ કયું છે? તો +1 જ છે. એક્સ બરાબર ધારો કે 2 લઈ લઉં, એક્સ બરાબર 2 ગ્રેટર દેન 0 છે, તો પણ આઉટપુટ કયું કહેવાય? 1 કહેવાય. એક્સ બરાબર ધારો કે 3 લઈ લઉં, તો પણ આઉટપુટ કેવું છે? 1. એનો અર્થ કે એક્સની બધી જ ધન કિંમતો માટે આઉટપુટ એનું કેટલું મળશે? 1 જ મળશે. તો કે મેથડ 1 મુજબ આપણે શું નક્કી કરી શકીએ? x1 ડઝ નોટ ઇક્વલ x2, તો f ઓફ x1 ડઝ નોટ ઇક્વલ f ઓફ x2 મળવા જોઈએ, પરંતુ થાય છે? નથી થતું. એનો અર્થ કે 1 નથી. પાકા? તો ધારણા કરીને જે આપણે એક્ઝામ્પલ ગણીશું. ધારો કે x બરાબર 2 છે, તો કે f ઓફ 2, x ની જગ્યાએ કેટલા? 2 દર્શાવો. x ની કિંમત 2 કયા માટે સત્ય છે? આના માટે. તો x ની કિંમત એટલે 2 ગ્રેટર દેન કેવા થઈ ગયા? 0 માટે આઉટપુટ કયું મળે છે? +1 મળે છે. x બરાબર ધારો કે +3 લો, તો f ઓફ 3 બરાબર કેટલો મળશે? +1. તો આપણે વિચાર્યું એ મુજબ અહીં શું થાય છે કે અહીં 2 અને 3 તો કે સમાન છે નહીં, તો પણ કે f ઓફ 2 ની કિંમત અને f ઓફ 3 ની કિંમત કેટલી મળે છે? 1 સમાન મળે છે. તો માટે મેથડ 1 મુજબ એક વિધેય કહેવાય? ના. તો માટે એક વિધેય નથી. પાકા? ડન. ઓકે, પહેલી સાબિતી પૂરી. હવે વ્યાપ્ત માટે વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત છે? f ફ્રોમ r ટેન્ડ્સ ટુ r નું. માટે સહપ્રદેશ કયો થાય? કેપિટલ R. y બરાબર f ઓફ x નામનું વિધેય આપણને કયું આપે છે? તો 1 મૂલ્ય ક્યારે? x ગ્રેટર દેન 0 હોય ત્યારે, -1 મૂલ્ય x લેસ દેન 0 હોય ત્યારે, અને 0 મૂલ્ય x ઇક્વલ 0 હોય ત્યારે. આ આપણને વિધેય વ્યાખ્યાયિત કરીને આપી દીધું છે. એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેવા છે? R છે. આપણે સહપ્રદેશ અને વિસ્તાર સમાન છે કે નહીં એ કોન્સેપ્ટ જ આધારે આપણે વ્યાપ્ત છે કે નહીં એ નક્કી કરીશું. સહપ્રદેશ કયો છે? કેપિટલ R. અને વિસ્તાર તો અહીંયા ઓલરેડી આપણને આપે જ છે, 0. તો અહીં પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેપિટલ R માટે ચલો y ની કિંમત કઈ? 1 -1 ને 0. એનો અર્થ કે વિસ્તાર ઓલરેડી આપી દીધો છે આપણને. વિસ્તાર બરાબર 1 -1 અને 0 છે. પરંતુ સહપ્રદેશ શું કયો છે? કેપિટલ R આખો છે. એનો અર્થ કે સહપ્રદેશને સમાન છે ભાઈ? ના, નથી. ડઝ નોટ ઇક્વલ સહપ્રદેશ કેપિટલ R. માટે શું કહી શકાય? કે વ્યાપ્ત નથી. કમ્પ્લીટ. તો જે માગેર સાબિતી છે. ઓકે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 7. f વિધેય આપેલું છે ફ્રોમ r ટેન્ડ્સ ટુ r. f ઓફ x બરાબર 3 - 4x આપેલા હોય તો કે વિધેય 1 અને વ્યાપ્ત છે કે નહીં ચકાસો. હવે આપણે આગળના એક્ઝામ્પલ જોયા એની અંદર શું કરતા હતા? માત્ર એક વિધેય આપી દેતા. x સ્ક્વેર આપ્યા હોય, મહત્તમ પૂર્ણાંક x આપેલો હોય, માનાંક વિધેય x આપેલો હોય, x ની ઘન આપેલો હોય, આ પ્રકારના એક્ઝામ્પલ આપેલા હતા એક જ પદ માટે. પરંતુ હવે આપણે એક પદ કરતાં વધારે પદ આપે, એટલે કે 2 પદો, 3 પદો, વધુ પદો આપે તો ડાયરેક્ટ કિંમતો લઈને બને ત્યાં સુધી સાબિતી આપણે આપી શકાશે નહીં. તો એના માટે આપણે શું કરવું પડશે? તો મેથડ 1 અને મેથડ 2 એક માટે, એ જ રીતે વ્યાપ્ત માટે પણ મેથડ 1 અને મેથડ 2 બંનેમાંથી જે અનુકૂળ આવે એ રીતે સાબિતી આપવાની રહેશે. પાકા? ચલો આપણે વિચારી લઈએ કે f ઓફ x બરાબર 3 - 4x છે અને કેપિટલ R છે. એના માટે કે પ્રત્યેક x1 અને x2 બિલોંગ્સ ટુ કેપિટલ R માટે f ઓફ x1 બરાબર f ઓફ x2 મેથડ 2 મુજબ ચાલીએ તો માટે x ની જગ્યાએ તો કે 3 - 4x1 બરાબર 3 - 4x2 માટે +3 ડાબી બાજુ જશે તો માઇનસ કેન્સલ, -4x1 બરાબર -4x2 માટે કે -4 4 કેન્સલ. આથી x1 બરાબર શું થઈ ગયા? x2. માટે અહીંયા શું થાય છે તો કે અહીં માટે કે
કહી શકાય કે f(x1) બરાબર f(x2) લઈને આપણે દોડ્યા હતા, તો કે x1 બરાબર x2 આપણને મળે છે. કમ્પ્લીટ. તો કે શું કહી શકાય? તો કે એક એક વિધેય છે. અહીં કૌંસ કરવા જરૂરી છે નહીં, બરાબર, લખાઈ ગયા છે એટલા માટે. ચલો હવે વાત કરીએ વ્યાપ્ત માટે. વ્યાપ્ત વિધેયનો કોન્સેપ્ટ આપણે બે રીતે શીખ્યા હતા. એક સહપ્રદેશન વિસ્તાર સમાન અને બીજો f(x) બરાબર y લઈને દોડવાનું. x ને કરતા બનાવવાના મૂળ વિધેય f(x) ની અંદર મૂકો અને y પાછું મળે તો વ્યાપ્ત કહેવાય. તો ચલો એના માટે એક કોન્સેપ્ટ આપણે ઉપયોગ કરતા શીખીએ. તો અહીં આપણને વિધેય f(x) બરાબર કેટલું આપ્યું છે? તો 3 - 4x આપેલ છે, જેને આપણે નામ આપી દઈશું સ્ટાર. દર વખત કોન્સેપ્ટ ધ્યાનમાં આ રાખવાનો. હવે આના બરાબર શું લેવાનું છે? તો હવે આપણે f(x) બરાબર y લેવાના છે, એટલે 3 - 4x બરાબર y લેતા. x ને કરતા બનાવવાનો છે, તો માટે આ બંને પદોના આધારે x ને કરતા બનાવો. તો 3 - y = કેટલા? 4x. માટે 3 - y / 4 = કેટલા? x. આને નંબર કેટલો આપવાનો? 1 આપવાનો. માટે અહીં y belongs to કેપિટલ R માટે x બરાબર 3 - y / 4 પ્રદેશ કયો છે? belongs to R. એવો મળે છે કે 1 ઇમ્પ્લાઇઝ આપણે શું કરવાનું? સ્ટાર. ખાસ ધ્યાન રાખજો. માટે f(x) x ની જગ્યાએ કેટલા મૂકવાના? તો 3 - y / 4 બરાબર અહીંયા 3 - 4 x ની જગ્યાએ 3 - y / 4 બરાબર. સાદરૂપ આપી શકો. 4 4 કેન્સલ, માઇનસ અંદર મોકલો, માઇનસ પ્લસ y, 3 3 કેન્સલ, બરાબર શું થાય છે? y મળે છે. તો માટે શું કહી શકાય? આથી આપણી કન્ડિશનનું શું થાય છે? પાલન થાય છે. તો માટે વ્યાપ્ત વિધેય છે. પાક્કા. દર વખત ધ્યાનમાં રાખવાનું, જ્યારે આપણે આ પ્રમાણે વ્યાપ્તની સાબિતી આપીએ તો શું કરવાનું? જે વિધેય આપેલું એને શું લઈ લેવાનું? સ્ટાર લઈ લેવાનું. અને પછી આપણું સ્ટેપ f(x) બરાબર કેટલા ધાર લેવાના? y. એના ઉપરથી કોને કરતા બનાવવાના? x કરતા બનાવતા. અને આ 1 ની કિંમત છે કોની અંદર હંમેશા મૂકવાની રહેશે? સ્ટારમાં મૂકવાની રહેશે. પરંતુ આ વસ્તુ લખવાની રહેશે. જોઈ લેવાનું કે y belongs to કેપિટલ R માટે આ x વાળું પદ વ્યાખ્યાયિત થાય છે કોની અંદર? કેપિટલ R પ્રદેશના માટે, કે જેથી f(x) ની કિંમત અહીંયા મૂકી દો, મૂળ વિધેયની અંદર x ની કિંમત અહીંયા મૂકી દો, જે કરતા બનાવે છે, અને એના દ્વારા શું મેળવશે? y. માટે શું કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય. પાકા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે 7માનો બીજું એક્ઝામ્પલ. f from R tends to R આપેલા છે. f(x) બરાબર 1 + x² આપેલા હોય તો એક અને વ્યાપ્ત છે કે નહીં ચકાસો. તો આપણો કોન્સેપ્ટ એક જ. પહેલા પ્રદેશ નક્કી કરી દો. દેખી લો કેપિટલ R છે, બધી જ કિંમતો આવેલી છે. વિધેય f(x) બરાબર કેટલા છે? 1 + x². x² વાળું પદ એની સાબિતી ઓલરેડી આપણે આગળ આપી દીધી છે, એટલે આપણને થોડું ઘણું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. કયો વિચારવાનો કોન્સેપ્ટ? યસ, x ની કઈ કિંમતો લઉં તો y ની કિંમતો સમાન મળે તે. પાકા. તો અહીંયા આપણને ખબર છે વર્ગ માટે એ ટોપિક હંમેશા વિચારો. એટલે ટૂંકમાં જ્યારે ઘાત બેકી આપેલી હોય ત્યારે આપણે ટોપિક એ જ વિચારોની કિંમત મૂકીને સાબિતી આપી શકીએ છીએ. યસ, તો આપી શકીએ છીએ. તો જોઈ લો. ધારો કે x બરાબર -1, તો કે f(-1) 1 + -1 નો સ્ક્વેર, -1 નો સ્ક્વેર +1, 1 + 1 2 મળે છે. સેમ પ્રોસેસ x બરાબર 1 માટે વિચારો. તો f(1) 1 + 1 નો સ્ક્વેર બરાબર કેટલા મળે છે? 2. તો અહીં શું થાય છે? અહીં -1 does not equal +1, છતાં f(-1) = f(1) કેટલા મળે છે? 2 મળે છે.
તો માટે મેથડ 1 મુજબ અહીં શું થાય છે કે એક એક વિધેય નથી. ડન. ચલો હવે વ્યાપ્ત માટે વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કર્યું છે? f ફ્રોમ r ટેન્ડ્સ ટુ r. હવે અહીંયા કોન્સેપ્ટ કયો ઉપયોગ કરવો તે તો ઓબ્ઝર્વેશન કરો. આપણે ડાયરેક્ટ વિધેય કયું આપ્યું છે એ પહેલાં નક્કી કરીએ. તો કે વિધેય આપણને 1 + x² આપેલું છે. x² નો કોન્સેપ્ટ ઓલરેડી આપણે જાણીએ છીએ. x1 નું મૂલ્ય હંમેશા કેવું હોય? ગ્રેટર ઓર ઇક્વલ 0 ધરાવતું હોય કેપિટલ R માટે. તો હવે તો આનું મૂલ્ય આપણે ડાયરેક્ટ શોધી શકીએ છીએ. એનો અર્થ કે વિસ્તાર અને સહપ્રદેશવાળો કોન્સેપ્ટ છે એ આપણે ઉપયોગ કરીએ તો સૌથી બેટર રહેશે. તો અહીંયા સહપ્રદેશ કયો આપે છે? ચલો સહપ્રદેશ, તો સહપ્રદેશ બરાબર કેપિટલ R. ચલો વિસ્તાર અને સહપ્રદેશવાળો કોન્સેપ્ટ ઉપયોગ કરીએ. તો અહીં x બિલોંગ્સ ટુ કેવા છે? કેપિટલ R. પ્રદેશ કયો છે? R. માટે x² નું મૂલ્ય કેવું થાય? તો ગ્રેટર ઓર ઇક્વલ 0 મળે. x² તો પોતે શું છે? y કહેવાય. તો y ગ્રેટર ઇક્વલ 0 મળે છે. માટે કે વિસ્તાર 0 અથવા 0 થી ક્યાં સુધીની કિંમતો? બધી જ પ્લસ ઇન્ફિનિટી સુધીની. ચલો ત્યારે તો વિસ્તાર કયો થયો? તો માટે વિસ્તાર બરાબર સમૃદ્ધ 0 થી પ્લસ ઇન્ફિનિટી મળે છે. પરંતુ આપણો સહપ્રદેશ કયો છે? કેપિટલ R. તો સમાન છે? ના, સહપ્રદેશને સમાન નથી. ડઝ નોટ ઇક્વલ સહપ્રદેશ. માટે શું કહી શકાય? કે માટે વ્યાપ્ત નથી. એકદમ ઇઝી એક્ઝામ્પલ. પક્કા? ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ નંબર 9. વિધેય f ફ્રોમ n ટેન્ડ્સ ટુ n વ્યાખ્યાયિત કરેલું છે અને f ઓફ n નામનું વિધેય આપણને આપેલું છે. f ઓફ n નામનું વિધેય કે n+1 / 2 જે n કેવા હોય? યુગ્મ હોય ત્યારે. અને n/2 ક્યારે? કે n યુગ્મ હોય ત્યારે. તો કે એક અને વ્યાપ્ત છે કે નહીં? ચકાસો. ચલો તો વિધેય f ઓફ n નું આપેલું છે એના આધારે આપણને ટોપિક થોડો ઘણો ક્લિયર ઝડપી થઈ જાય એવું છે. કેમ? પ્રદેશ કયો છે? કેપિટલ N. કેપિટલ N માં તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી હોય તો ડાયરેક્ટ આપણે કિંમત મૂકીને સાબિતી આપી શકીએ છીએ. યસ, આપી શકીએ છીએ. તો વિચારી લો ત્યારે yની કઈ કિંમતો સમાન થાય જ્યારે x આપણે મૂકીએ ત્યારે. આવો કોન્સેપ્ટ આપણે વિચારતા હતા. તો અહીંયા ટોપિક એ જ વિચારીશું. ચલો n બરાબર 1 લઈએ. વિચાર લો n ની જગ્યાએ 1 મૂકો તો 1 અયુગ્મ કહેવાય કે યુગ્મ? અયુગ્મ. તો 1 મૂકો. 1 + 1 ભાગ્યા 2 તો કેટલા થશે? 2 ભાગ્યા 2 બરાબર કેટલા મળે? +1. ધારો કે હવે બગડ 2 લઈ લો તો બગડ 2 કિંમત કેવી કહેવાય? યુગ્મ. તો 2 ભાગ્યા 2 કેટલા થશે? 1. અરે વાહ સાહેબ, કે શું થયું કે n બરાબર 1 લીધા તો પણ +1 આઉટપુટ મળ્યું. n બરાબર 2 લીધા તો પણ +1 આઉટપુટ મળ્યું. એનો અર્થ કે 1 અને 2 તો અલગ અલગ છે છતાં આઉટપુટ તો કેવું મળે છે? સમાન મળે છે. તો એક કહેવાય? ન કહેવાય. તો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો. તો ધારણા કરીને જવાબ આપીશું. ધારો કે n બરાબર 1 લેતા માટે કે f ઓફ 1 બરાબર 1 + 1 / 2 બરાબર જવાબ કયો મળ્યો? 1. એ જ રીતે n બરાબર આપણે 2 લઈએ તો f ઓફ 2 તો વિધેય કયું થાય યુગ્મ માટે? તો કે 2/2 બરાબર જવાબ કેટલું મળે છે? તો 1 પાછું મળે છે. તો મેથડ 1 મુજબ તો શું થાય છે કે અહીં કે 1 ડઝ નોટ ઇક્વલ 2 છતાં કે f ઓફ 1 અને f ઓફ 2 એનું મૂલ્ય કેવું મળે છે? સમાન મળે છે. તો આથી શું કહી શકાય? આથી કહી શકાય કે આપેલ વિધેય કેવું છે? એક વિધેય નથી. પાકા? ડન. હવે વ્યાપ્ત માટે વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કર્યું છે? તો કે n થી n નું વ્યાખ્યાયિત કર્યું છે. અહીં સહપ્રદેશ કયો થાય? તો ચલો સહપ્રદેશ બરાબર કેપિટલ N તથા વિધેય f ઓફ n બરાબર કેટલું આપ્યું છે? તો જોઈ શકો છો તમે n+1 / 2 n કેવા હોય? અયુગ્મ હોય ત્યારે. અને n/2 n કેવા હોય? યુગ્મ હોય ત્યારે. અહીંયા n પ્રાકૃતિક સંખ્યાઓ છે
તો આપણને કિંમતો શોધવામાં સરળતા રહેશે. યસ, રહેશે. તો એનો અર્થ કે આપણે કોન્સેપ્ટ કયો વિચારીશું? સહપ્રદેશ અને વિસ્તાર માટેનું. સમાન મળી જાય તો કે વ્યાપ્ત, સમાન ન મળે તો વ્યાપ્ત નથી. ચલો, તો અહીંયા ઓબ્ઝર્વેશન કરો. એન અયુગ્મ કિંમત હોય ત્યારે મૂલ્યો આ મળશે આના દ્વારા, એન યુગ્મ કિંમત હોય તો મૂલ્યો આના દ્વારા મળશે. યસ, અને બંનેનો યોગ લઈ લો તો મૂળ કયું મળશે? વાય મળશે. અને વાયની કિંમત કે આના જેટલી થાય છે કે નહીં, ચેકઆઉટ કરી દઈએ. તો આથી વિસ્તાર કયો થશે? તો વિસ્તાર બરાબર n+1/2. n કેવા? અયુગ્મ હોય ત્યારે n બિલોંગ્સ ટુ કેવા? કેપિટલ N. અને યોગ n/2 n યુગ્મ હોય ત્યારે, અને n બિલોંગ્સ ટુ કેવા? કેપિટલ N કિંમતો લેવાની. બરાબર, તમે કિંમત મૂકી શકો છો. અયુગ્મ કિંમતો મોટી કિંમતો મૂકો એટલે ખ્યાલ આવી જશે તમને. તરીકે 1 મૂકી હતી તો આપણને કયું મળે છે? +1. હવે 3 મૂકો. 3 મૂકો તો 3 + 1 કેટલા થાય? 4. 4 ભાગ્યા 2 કેટલા થાય? 2. તો પહેલા કિંમત આપણને કેટલી મળી? 1 મળી. પછી કેટલી મળી? 2. હવે કઈ મળશે? 3. તો આ પહેલા પદ માટે કિંમત મળે છે યોગ. યોગ આના માટે પણ વિચારી શકો છો. બેકી કિંમતો બધી મૂકો. 2 મૂકો તો 2 ભાગ્યા 2 1 1 મળે. 4 મૂકો 4 ભાગ્યા 2 2 મળે છે. 6 મૂકો 6 ભાગ્યા 2 3 મળે છે. તો એનો અર્થ કે બધી જ કિંમતો આપણને મળશે. આ બંને પદો કેવા છે? સમાન. તો પોતે કયો મળે છે? 1 2 3. કમ્પ્લીટ. પ્રાકૃતિક સંખ્યાઓ દેખાય છે? યસ. કેપિટલ N પોતે છે? યસ. તો બરાબર શું કહી શકાય? કે બરાબર સહપ્રદેશ મળે છે, પોતે કેપિટલ N. તો એનો અર્થ કે વિસ્તાર અને સહપ્રદેશ બંનેના મૂલ્યો કેવા થાય છે? સમાન થાય છે. માટે કેવું વિધેય કહેવાય? વ્યાપ્ત વિધેય છે. માટે કે વ્યાપ્ત વિધેય છે. પક્કા? પક્કા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ નંબર 1 અને એનો પણ પહેલો એક્ઝામ્પલ. R સ્ટારની કિંમત આપણને આપી દીધી છે કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આપણને સાબિત કરવાનું કીધું છે કે f ફ્રોમ R સ્ટાર ટેન્ડ્સ ટુ R સ્ટાર હોય અને f (x) = 1/x આપેલ હોય તો કે એક અને વ્યાપ્ત છે. તો R સ્ટાર પહેલા આનો કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. શૂન્યતા વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એનો અર્થ કે શૂન્ય સિવાયની બધી જ r ની કિંમતો. એટલે કે વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કર્યું છે? ચલો, એટલે કે f ફ્રોમ r-0 થી r-0 પર વ્યાખ્યાયિત કરેલું છે. ડન. હવે આપણે દર વખત જે કોન્સેપ્ટ વિચારીએ એ જ અહીંયા કોન્સેપ્ટ વિચારીશું. એક એક કિંમતો માટે વિચારવું પડશે ના. કેપિટલ R છે એટલે વ્યાપક સ્વરૂપમાં આપણે સાબિતી દર્શાવીશું. તો એનો અર્થ કે આપણે મેથડ નંબર 1 અથવા મેથડ નંબર 2, તો કે મેથડ નંબર 2 નો ઉપયોગ હંમેશા કરવાનો વ્યાપક સ્વરૂપ આપેલું હોય ત્યારે, વ્યાપક સ્વરૂપ આપણે દર્શાવવાનું હોય ત્યારે. તો એક એક માટે મેથડ નંબર 2 નો ઉપયોગ કરીશું. ધારી લઈએ, ધારો કે પ્રત્યેક x1 અને x2 બિલોંગ્સ ટુ કેપિટલ R-0 માટે f(x1) બરાબર f(x2) મેથડ નંબર 2 નો ઉપયોગ કરીએ. માટે કે f(x1) x ની જગ્યાએ કેટલા મૂકવાના? x1, તો 1/x1 બરાબર 1/x2. x1 અને x2 ની કિંમત 0 છે નહીં, એટલે કે વાંધો છે ને વ્યાખ્યાયિત કરવામાં. માટે બંનેનો વ્યસ્ત લેતા x1 બરાબર શું મળે છે? x2 મળે છે. તો અહીં શું થાય છે? તો કે અહીં f(x1) બરાબર f(x2) લઈને દોડ્યા તો કે x1 બરાબર x2 મળે છે. માટે એક એક વિધેય છે. પક્કા? ડન. હવે વાત કરીએ વ્યાપ્ત વિશેની. વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કર્યું છે? તો કે r-0 થી r-0. માટે કે સહપ્રદેશ કયો થાય? તો r-0. અહીંયા તમે
આપણા બે કોન્સેપ્ટ છે, બંનેમાંથી કોઈ પણ ઉપયોગ કરીને સાબિતી આપી શકો. કેમ? કારણ કે આપણને વિધેય આપેલું છે, એકદમ સરળ આપેલું છે. કયું આપ્યું છે? f(x) બરાબર 1/x. તો કે આનો વિસ્તાર શોધવામાં પણ આપણને સરળતા રહે છે. તો કંઈ વાંધો નહીં, આપણે પહેલો કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરીએ. વિસ્તાર અને સહપ્રદેશ સમાન દર્શાવી દઈએ તો વ્યાપ્ત, ન દર્શાવતા હોય તો વ્યાપ્ત નથી. ચલો જોઈ લઈએ ત્યારે. તો અહીં પહેલા જોઈ લો, પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેવા છે? યસ. તો અહીં પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેવા છે? r-0 છે. હવે કે આપણે f(x) બરાબર 1/x બરાબર કેટલા લઈ લો? y. માટે કે y ની કિંમતોનું ગણ એટલે શું કહેવાય? વિસ્તાર. ચલો આ બંનેમાંથી x ને કરતા બનાવો તો x બરાબર 1/y કહેવાય. હવે અહીંયા ખાસ ઓબ્ઝર્વેશન કરવાનું, આ x છે એ વાસ્તવિક કિંમત r-0 ક્યારે મળે? તો y ની કઈ કિંમતો વ્યાખ્યાયિત કરીએ તો અહીંયા ઓબ્ઝર્વેશન કરવાનું શું થાય? તો y તો ક્યાં છે? છેદમાં. અહીંયા આપણને શું કહી દીધું છે? y ડઝ નોટ ઇક્વલ કેવા છે? 0. ઓલરેડી કીધેલા છે. ક્યાં? આઈ રે પાકા. સાથે સાથે અહીંયાથી જ ઓબ્ઝર્વેશન આપણે કરી શકીએ તો y ની કિંમતો કઈ ના લઈ શકીએ? તો કે 0 ના લઈ શકો. અને આપણે કેવું વિચારવાનું છે કે y ડઝ નોટ ઇક્વલ 0 હોય એટલે કે y બરાબર કેવા હોય? y બિલોંગ્સ ટુ r- કેવા હોય? 0 હોય. તો જ કે આપણે શું નક્કી કરી શકીએ? તો જ કે x બિલોંગ્સ ટુ r-0 વ્યાખ્યાયિત થાય. પાકા ફરી બરાબર બોલ દઉં, ખાસ ધ્યાન રાખજો. x બરાબર 1/y થાય. y ની કિંમત આપણે કઈ લઈએ? ધારો કે 0 લઈએ તો x વ્યાખ્યાયિત થવાનું છે? ના, નથી થવાનું. પરંતુ y ની કિંમત 0 લેવાની નહીં. તો y ડઝ નોટ ઇક્વલ 0 લો, એનો અર્થ કે y બિલોંગ્સ ટુ કેવા હોય? r-0. એનો અર્થ કે y ની કિંમતોનું ગણ આ લો તો જ કે x ની કિંમતો આપણને આ મળશે. એટલે કે વિધેય વાસ્તવિક વ્યાખ્યાયિત થાય છે r-0 જેવું. તો શું કહેવાય? તો એનો અર્થ એવો દર્શાવે કે આનો વિસ્તાર કયો થયો? તો માટે એનો વિસ્તાર y ની કિંમતો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર. તો વિસ્તાર બરાબર કેટલો થયો? r-0 થયો. અને અહીંયા સહપ્રદેશ પણ તમે જોઈ શકો છો. સહપ્રદેશ પોતે કેટલો છે? તો r-0 છે. તો વિસ્તાર અને સહપ્રદેશ બંને કેવા થઈ ગયા? સમાન થઈ જાય છે. પાકા ડન. તો માટે આપેલું વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. જો કદાચ તમારે બીજી મેથડ જે આપણે શીખ્યા છીએ એનો ઉપયોગ કરવો હોય તો પણ કંઈ વાંધો છે નહીં. આને શું આપી દેવાનું? નંબર સ્ટાર. ચલો અહીંયા મેથડ નંબર 2 છે એ તારવી દો. આટલા સુધી તો આપણો ટોપિક ક્લિયર છે. અને નંબર શું આપી દઈશું? 1. 1 ની કિંમત ક્યાં મૂકવાની? સ્ટારમાં. તો 1 ઇમ્પ્લાઇઝ શું કરી દઈએ? સ્ટાર કરી દો. ચલો તો માટે x ની જગ્યાએ કેટલા મૂકીશું? 1/y. તો f(1/y) બરાબર 1/x. x ની જગ્યાએ કેટલા મૂકશો? 1/y. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો y મળી ગયું. યસ. જો આ પદ બરાબર પણ કેવું મળતો હોય? y મળતો હોય તો પણ શું કહેવાય? તો પણ કે વ્યાપ્ત વિધેય કહેવાય. માટે કેવું છે? વ્યાપ્ત વિધેય છે. તો મેથડ 1 મુજબ પણ સાબિતી તમે આપી શકો છો. મેથડ 2 મુજબ આ પ્રમાણે પણ સાબિતી આપી શકો છો. પાક્કા? ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો હવે એક્ઝામ્પલ 1 છે એનો બીજો નંબર એક્ઝામ્પલ. બીજો પ્રશ્ન અંદર એવો પૂછેલો છે કે જો તમે આ સ્ટાર છે એની જગ્યાએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કેપિટલ N લો તો કે f(x) બરાબર 1/x એ એકને વ્યાપ્ત થશે? પ્રશ્ન આપણને પૂછે છે. n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ અને આ સ્ટાર તો શું કીધું તો આપણને r-0 પર વ્યાખ્યાયિત કરેલો છે. હવે n વિશેનો વિચાર કરવાનો. તમે જાણો કેપિટલ N માં તો કઈ કિંમતો આપેલી હોય? તો 1 2 3 અપ ટુ જે આપેલી હોય તે બધી જ ધન પ્રાકૃતિક સંખ્યાઓ હશે. ત્યાં આગળ 0 આવવાનું છે? નથી આવવાનું. એનો અર્થ એવો દર્શાવે કે આપણે જે પહેલા સાબિતી આપી હતી r-0 માટે એની જ આ સાબિતી આપણે ચાલશે? ચાલે. કારણ કે ત્યાં આગળ 0 નહોતો, અહીંયા 0 તો છે જ નહીં. તો બંને માટે સાબિતી કઈ રહેશે? એક જ. ઓકે. તો હવે વિધેય
ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કરવાનું? યસ, એફ ફ્રોમ એન ટેન્સ ટુ કેવા આર માઇનસ 0 પર વ્યાખ્યાયિત કરવાનું. સહપ્રદેશ એનો એ જ લેવાનો છે. પાકા? ડન. તો ધારી લેવાનું. ધારો કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ કોના માટે હવે વિચારશું? કેપિટલ એન માટે. કેપિટલ એનમાં 0 હોય નહીં તો આપણે કંઈ વાંધો છે ના. તો માટે એનું એ જ વસ્તુ એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 કેટલા મૂકીશું? x1 અને x2. તો 1 અપન x1 બરાબર 1 અપન x2. તો x1 બરાબર કેટલા મળે છે? x2 મળે છે. તો અહીં એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 તો કે x1 બરાબર x2 મળે છે. તો માટે કેપિટલ એન પર કેવું વિધેય છે? એક એક વિધેય છે. પાકા? ડન. હવે વાત કરીએ વ્યાપ્ત માટે. હવે વિધેય કોના પર વ્યાખ્યાયિત કર્યું છે? તો એફ ફ્રોમ એન ટેન્સ ટુ આર માઇનસ 0 પર વ્યાખ્યાયિત કર્યું છે. માટે સહપ્રદેશ કયો થાય? આર માઇનસ 0. પાકા? અહીં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ કેવા છે? તો કેપિટલ એન. અને વિધેય એફ ઓફ એક્સ બરાબર કેટલા આપે છે? 1 અપન એક્સ. આગળનો ટોપિક હતો એને જ રાખેલો છે. એક્સ બરાબર કેટલા મળે છે? 1 અપન વાય. પાકા? ચલો હવે આપણે શું નક્કી કરવાનું છે? વાયની કઈ કિંમતો લઈએ તો એક્સ કેપિટલ એનમાં વ્યાખ્યાયિત થાય. પાકા? તો વાયની ધારો કે અમુક કિંમત લઈ લો 1. ચેકઆઉટ કરો. બધી જ કિંમતો વાયની લો એના માટે એક્સ ક્યાં આગળ મળવા જોઈએ? એનમાં મળવા જોઈએ. જો એક પણ કિંમત એની અંદર ન મળતી હોય એનમાં તો વ્યાપ્ત કહેવાય? નો કહેવાય. બધી જ કિંમતો હોવી જોઈએ. તો આપણે વાય બરાબર ધારો કે 1 લઈએ. તો કે એક્સ બરાબર કેટલા મળે? તો એક્સ બરાબર 1 અપન 1. બોલે તો 1 બિલોંગ્સ ટુ કેવા છે? કેપિટલ એન છે. યસ છે. તો એક્સ વ્યાખ્યાયિત થશે. યસ થશે. વાય બરાબર હવે 2 લઈ લો. તો એક્સ બરાબર કેટલા મળશે? તો 1/2. અપૂર્ણાંક કિંમત થઈ ગઈ. એનમાં તો કઈ કિંમત આવે? પ્રાકૃતિક સંખ્યાઓ, આખી સંખ્યાઓ આવે. અપૂર્ણાંક પદ આવે? નો આવે. ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ એન. એનો અર્થ કે y બરાબર 2 માટે x બરાબર 1/2 છે કેપિટલ એન માં મળતા નથી. માટે શું કહી શકાય? તો માટે વિસ્તાર ડઝ નોટ ઇક્વલ સહપ્રદેશ થાય છે. માટે કે વ્યાપ્ત વિધેય નથી. પાકા? ડન. તો આથી શું કહી શકાય કે આ સ્ટારની બદલે એન પ્રાકૃતિક સંખ્યાનો ગણ લો તો વિધેય એક એક થાય પરંતુ વ્યાપ્ત ન થાય. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલ નંબર 10. એફ વિધેય વ્યાખ્યાયિત કરેલું છે કે એફ ફ્રોમ આર માઇનસ 3 ટુ આર માઇનસ 1. એફ ઓફ એક્સ બરાબર આપણને વિધેય આપેલું છે એક્સ માઇનસ 2 ડિવાઇડ બાય એક્સ માઇનસ 3. તો કે એફ એ એક એક અને વ્યાપ્ત છે. આપણને પ્રશ્ન પૂછે છે હોય તો કેવી રીતે, ના હોય તો પણ કેવી રીતે જવાબ આપવાનો છે. ચલો તો આપણે પહેલા વાત કરીએ એક એક માટેની. અહીં ચલો ગુણોત્તરવાળું વિધેય આપેલું છે એટલે ખાસ ધ્યાન રાખજો. એક્ઝામ્પલ સારો પણ છે. યસ. હવે આપણે વિચારી લઈએ પ્રદેશ કયો છે? આર માઇનસ 3. એટલે કે ક્યારે વિધેય વ્યાખ્યાયિત થાય? ચલો 3 લઈ લો તો 3 - 3 કેવા થઈ જાય? 0. તો વિધેય વ્યાખ્યાયિત થાય નહીં. તો એના માટે કે પ્રદેશ છે એની અંદર શું કર્યું છે? આરમાંથી 3 બાદ કરી દીધા છે. 3 સિવાયની બધી કિંમતો માટે આ વિધેય વ્યાખ્યાયિત થાય છે. કે એ જ રીતે આપણે સહપ્રદેશ કયો આપે છે? જોઈ લો, ઓબ્ઝર્વેશન કરો. આર માઇનસ 1. એનો અર્થ કે વ્યાપ્ત માટે આપણે વિચારવું હોય તો આપણે વિસ્તાર કયો લાવવો પડે? આર માઇનસ 1 લાવવો પડે. પાકા? જો લાવી દઈએ તો વ્યાપ્ત છે. ડન. ડન. ચલો તો પહેલા આપણે વિચારી લઈએ એક એક માટે. ધારો કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ કેવા છે? તો બિલોંગ્સ ટુ આર માઇનસ 3 છે. એના માટે આપણે વિચારીએ. મેથડ નંબર 2 નો જ ઉપયોગ કરવાનો વ્યાપક સ્વરૂપ આપવાનું હોય ત્યારે તો આપણને સરળતા રહેશે. તો માટે f ઓફ x1 બરાબર f ઓફ x2 માટે કે x1 - 2 અપોન x1 - 3 બરાબર x2 - 2 અપોન x2 - 3. ચોકડી ગુણાકાર કરીને સાદરૂપ આપશો તમને આવડી જ જશે. એના બરાબર -x1 બરાબર -x2 મળે છે.
માટે કે x1 બરાબર શું થાય છે, x2 થાય છે. બરાબર. સાદુરૂપ તમારે અહીંયા ચોકડી ગુણાકાર કરીને આપી દેવાનું રહેશે. તો અહીંયા શું લઈને દોડતા આપણે, તો કે અહીં f of x1 બરાબર f of x2 લઈને દોડ્યા, તો કે x1 બરાબર કેટલા મળે છે, x2 મળે છે. તો માટે કેવું વિધેય કહેવાય, માટે કે એક એક વિધેય છે. પાકા? ડન. હવે વ્યાપ્ત માટે વિચારીએ. વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કર્યું છે, તો કે r-3 થી r-1 પર વ્યાખ્યાયિત કર્યું છે. માટે કે સહપ્રદેશ કયો થાય, તો કે r-1 અને વિધેય કયું આપ્યું છે, f of x બરાબર કે x-2 upon x-3. ચલો ત્યારે હવે કયો કોન્સેપ્ટ ઉપયોગ કરવો, પહેલી મેથડ કે બીજી મેથડ? તમે બંનેમાંથી કોઈ પણ મેથડ ઉપયોગ કરી શકો છો, પણ બંનેમાં જરૂર શું છે, x ને તો કરતા બનાવવાના જ છે. ચલો ત્યારે x ને આપણે કરતા બનાવીએ. તો અહીં જોઈ લો, પહેલાં તો અહીં x બિલોંગ્સ ટુ કેવા છે, તો x બિલોંગ્સ ટુ r-3 છે. આપણે વિસ્તાર છે એ સહપ્રદેશને સમાન છે કે નહીં એ પહેલો કોન્સેપ્ટ આપણે જોઈ લઈએ. એના માટે બંને કિંમતો કેવી દર્શાવવાની, સમાન. જો સમાન મળે તો વ્યાપ્ત, સમાન ન મળે તો વ્યાપ્ત નથી. ચલો ત્યારે તો f of x બરાબર x-2 upon x-3 બરાબર y લેતા. ચલો x ને કરતા બનાવી દો, માટે ચોકડી ગુણાકાર લઈ લો. x-2 બરાબર xy -3y માટે -2 ને પેલી બાજુ મોકલી દો. ચલો તો x - xy બરાબર 2 - 3y, x કોમન 1 - y બરાબર 2 - 3y માટે કે x બરાબર 2 - 3y ડિવાઇડ બાય 1 - y. તમને કોન્સેપ્ટ વિસ્તારનો આવડતો હોય તો અહીંયાથી સરળતા પડી શકે છે. તો માટે એ જ કોન્સેપ્ટ આપણે ઉપયોગ કરવાનો છે. તો જો લો, x બરાબર 2 - 3y upon 1 - y. ઓબ્ઝર્વેશન કરી દો, x છે r-3 પર ક્યારે વ્યાખ્યાયિત થાય, તો ઓબ્ઝર્વેશન કરતા અહીં શું હોવું જોઈએ, તો અહીં y - 1 ડઝ નોટ ઇક્વલ 0 હોવા જોઈએ. એટલે કે y ની કિંમત ડઝ નોટ ઇક્વલ 1 હોવી જોઈએ. એનો અર્થ કે y બિલોંગ્સ ટુ કેવા થઈ ગયા, r માઇનસ કેટલા થાય, 1 થાય. માટે વિસ્તાર કેટલો થયો, તો વિસ્તાર બરાબર r - 1 અને સહપ્રદેશ આપણો કેટલો છે, જોઈ લો, બરાબર શું થાય છે, સહપ્રદેશ થાય છે. તો વિસ્તાર અને સહપ્રદેશ બંને કેવા થાય છે, સમાન થાય છે. તો માટે કેવું વિધેય છે, તો માટે વ્યાપ્ત વિધેય છે. પાકા? પાકા. અહીં તમે મેથડ નંબર આપણી 2 છે એ પણ ઉપયોગ કરી શકો છો. અને શું નામ આપવાનું, સ્ટાર, અને શું નામ આપવાનું, 1. 1 ની કિંમત કોની અંદર પધરાવશો, સ્ટારની અંદર મૂકી દેશો અને બરાબર સાદરૂપ આપશો તો આપણને શું મળશે, y મળશે. પાકા? તો એ મુજબ પણ વ્યાપ્ત છે એવું સાબિત કરી શકશો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 8. f ફ્રોમ a ક્રોસ b ટેન્ડ્સ ટુ b ક્રોસ a. અને વિધેય f વ્યાખ્યાયિત કર્યું છે ક્રમિક જોડ તરીકે. જો લેજો, f ઓફ ક્રમિક જોડ a b હોય તો આઉટપુટ આપણને કયું મળે છે, ક્રમિક જોડ b a મળે છે. તો સાબિત કરો કે f કેવું છે, એક અને વ્યાપ્ત છે. અત્યાર સુધી આપણે શીખ્યા એની અંદર શું હતું કે f of x બરાબર x વાળું કોઈ વિધેય આપી દેતા હતા, આપણે સરળતાથી x1 x2 લઈને દોડતા હતા અને એના આધારે મેથડ 1 અને મેથડ 2 છે એનો ઉપયોગ કરીને સાબિતી આપણે આપતા હતા. બરાબર? ચલો, પરંતુ અહીંયા શું આપે છે, ક્રમિકથી જોડ. તો બસ એનો જ ટોપિક ત્યાં આગળ x1 અને x2 સંખ્યાઓ એટલે કે કિંમતો લેતા હતા એ પ્રમાણે. તો અહીંયા શું લેવાનું, ક્રમિક જોડ એ પ્રમાણે લેવાની, પહેલી ક્રમિક જોડ અને બીજી ક્રમિક જોડ, એના આધારે દોડવાનું. તો કે પહેલી ક્રમિક જોડ અને બીજી ક્રમિક જોડ સમાન ના હોય તો કે f ઓફ પહેલી ક્રમિક જોડ ડઝ નોટ ઇક્વલ f ઓફ બીજી ક્રમિક જોડ. મેથડ 1 સાબિત કરવું હોય તો એ પ્રમાણે કરી શકો છો. અને મેથડ 2
વ્યાપક સ્વરૂપે આપણે આપવાનું હોય તો શું કરવાનું? યસ, એફ ઓફ x2 બરાબર એફ ઓફ x1 લઈને દોડવાનું અને x1 બરાબર x2 સાબિત કરતા હતા. બસ એ જ રીતે ક્રમિક જોડ માટે સાબિત કરવાનું રહેશે. બરાબર બરાબર. ચલો છતાં પણ જોઈ લઈએ વ્યવસ્થિત રીતે. તો ચલો ધારી લીધું છે. ધારો કે પ્રત્યેક આ x1 વિચારો એટલે કે a1 b1, x2 વિચારો a2 b2. તો x1 અને x2 બિલોંગ્સ ટુ યસ પ્રદેશ લેતા હતા. પ્રદેશ આનો કયો છે? a ક્રોસ b. હંમેશા ધ્યાન રાખવાનું ક્રોસ પ્રોડક્ટ આપે કાર્તેજી ગુણાકાર હોય તો ક્રમિકથી જોડ જ હોય. મગજમાં વસ્તુ પહેલાં ફિટ કરી દેજો. પાછા કિંમતો એકડ 1 બગડ 2 તગડ 3 એવી રીતે માત્ર લઈને દોડતા નહીં, ક્રમિક જોડ લઈને દોડવાની. પાકા પાકા. ચલો તો આપણે કોન્સેપ્ટ કયો ઉપયોગ કરીશું? મેથડ નંબર 2 નો. માટે f ઓફ a1 b1 બરાબર f ઓફ a2 b2. ચલો આઉટપુટ આપણે કયું મળે છે? આના મુજબ કે એ બી હોય તો શું થઈ જાય? બી એ. તો a1 b1 હોય તો શું થઈ જાય આઉટપુટ? b1 a1 b2 a2 થાય. અહીંયા બંને ક્રમિક જોડ કેવી છે? સમાન છે. તો માટે b1 અને b2 કેવો થાય? તો માટે કે b1 બરાબર શું થાય? b2 થાય તથા કે a1 બરાબર કેટલા કહેવાય? a2 કહેવાય. તો આથી તમે શું કહી શકો? ક્રમિક જોડ કેવી સમાન થઈ શકે? તો માટે કે ક્રમિક જોડ કે a1 અને b1 બરાબર કે તમે a2 અને b2 લખી શકો. તો આ તો આપણે શું થયું? યસ, મેથડ 2 મુજબ થઈ ગયું સાબિતી. હા, અહીં શું થાય છે? કંઈ આપણે શું લઈને દોડ્યા હતા? તો કે a1 b1 બરાબર f ઓફ a2 b2 લઈને દોડ્યા હતા અને સાબિત આપણે કયું થયું? તો કે a1 b1 બરાબર a2 b2 મળે છે. માટે કઈ વિધેય કહેવાય? માટે કે એક વિધેય છે. પાકા પાકા. પદ્ધતિ એકદમ ઈઝી છે, કોઈ કન્ફ્યુઝન થવાની જરૂર છે નહીં અને કન્ફ્યુઝન કરવાની પણ જરૂર છે નહીં. પાકા પાકા. હવે વાત કરીએ વ્યાપ્ત માટે. તો વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કર્યું છે? ઓબ્ઝર્વેશન કરતો પહેલા તો f ફ્રોમ a ક્રોસ b ટેન્સ ટુ b ક્રોસ a પર વ્યાખ્યાયિત કર્યું છે. માટે સહપ્રદેશ કયો કહેવાય? તો b ક્રોસ a. અહીં જો લો આપણી જે ક્રમિક જોડ આપી છે વિધેય માટે, ચલો જો f ઓફ ab, તો આઉટપુટ કયું મળે છે? ba મળે છે. માટે અહીં ક્રમિક જોડ ab છે એ બિલોંગ્સ ટુ કેવા થયા? a ક્રોસ b છે. માટે શું કહી શકાય? માટે કે a બિલોંગ્સ ટુ કેપિટલ A એન્ડ b બિલોંગ્સ ટુ કેપિટલ B થાય. પાકા. તો હવે આ ક્રમિક જોડ માટે આપણે વિચારવું હોય તો કે હવે b a બિલોંગ્સ ટુ કેવા દર્શાવી શકાય? તો b ક્રોસ a. માટે પણ શું થાય કે b બિલોંગ્સ ટુ b અને e બિલોંગ્સ ટુ કેવા મળે છે? કેપિટલ A મળે છે. તો આથી શું કહી શકીએ? તો આથી કહી શકાય કે બી એની ક્રમિક જોડ કોની અંદર છે? યસ છે b ક્રોસ a ની અંદર. હા, અને a બિલોંગ્સ ટુ કેવા છે? કેપિટલ A. b બિલોંગ્સ ટુ પણ કેવા છે? કેપિટલ B. તો એનો અર્થ કે સહપ્રદેશ અને વિસ્તાર બંને કેવા થઈ જાય છે? તો સહપ્રદેશ અને વિસ્તાર કેવા થઈ જાય છે? સમાન થઈ જાય છે. માટે કેવું વિધેય કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય. પાકા પાકા. તો અહીં સ્વાધ્યાય 1.2 છે એનું સોલ્યુશન કેવું થાય છે? પૂર્ણ થાય છે. મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો મત્સાણા. ચલો તારે આવજો.